મિત્રો આજે આપણે ધોરણ 9 માં જે આપણી દ્વિતીય પરીક્ષાનું ગણિત વિષયનું એસાઇનમેન્ટ છે એમાં વિભાગ એમાં પ્રશ્ન નંબર 4 અને 5 ની ચર્ચા કરીશું। મિત્રો અહીંયા પ્રશ્ન નંબર 4 છે કે નીચે આપેલા પ્રશ્નોનો એક વાક્ય શબ્દ કે અંકમાં જવાબ આપવાનો છે, જે 2 માર્કમાં પૂછાય છે 12 અને 13 નંબરના પ્રશ્નમાં। એમાં પહેલું છે ચેપ્ટર નંબર 5 ના પ્રશ્નો છે। ચેપ્ટર નંબર 5 એમાં પહેલો પ્રશ્ન છે થેલ્સ કયા દેશનો વતની હતો? તો થેલ્સ ગ્રીસ દેશનો વતની હતો। શ્રીયંત્રમાં કેટલા ઉપત્રિકોણ હોય છે? 43। રેખાને કેટલા પરિણામ હોય છે? તો રેખાને માત્ર એક જ પરિણામ હોય છે, અને કયું? લંબાઈ। રેખાને ખાલી લંબાઈ હોય છે, પહોળાઈ ઊંચાઈ હોતી નથી। ચોથું છે વર્તુળની ત્રિજ્યા તો શું કોને કહેવાય? તો વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે। ક્લિયર મિત્રો? અહીંયા શું હતું? આ જેમ કે આ વર્તુળ છે, એનું આ કેન્દ્ર છે, તો જે વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ પણ બિંદુના વર્તુળનું કેન્દ્ર છે અને આ વર્તુળ પરનું બિંદુ છે, તો વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુને જોડતો રેખાખંડ એટલે વર્તુળની ત્રિજ્યા કહેવાય। ત્યાર પછી આગળ જોઈએ કે નીચે આપેલા વિધાન સત્ય છે કે અસત્ય તે જણાવો। એક શાંત રેખાને બંને તરફ અનિશ્ચિત રીતે લંબાવી શકાય છે, બરોબર? તો આ રેખા હોય, આ રેખા, તો રેખાને આપણે બંને તરફ અનિશ્ચિત મતલબ આનો મતલબ શું થાય કે આ તરફ પણ અનંત છે અને આ બાજુ પણ અનંત છે, એટલે આ વિધાન કેવું છે? સત્ય છે, સત્ય વિધાન છે। સિંધુ ખીણની સંસ્કૃતિમાં અંદાજે ઈસવીસન પૂર્વે 3000 બાંધકામમાં ઉપયોગમાં લેવાતી ઈંટોનો પરિણામનો ગુણોત્તર કેટલો હતો? તો 4:2:1 હતો મિત્રો। ક્લિયર? તો અહીંયા આપણા ચેપ્ટર નંબર 5 ના પ્રશ્નો પૂરા થાય છે। હવે જોઈએ ચેપ્ટર નંબર 6। અહીંયા કીધું છે કે ખૂણો એ અને ખૂણો બી કોટીકોણ છે। તો કોટીકોણો એટલે સરવાળો કેટલો હતો કે a + b = કોટીકોણ એટલે કે 90 અંશનો થાય, અને પૂરક કોણ હોય તો કેટલો થાય? 180। અહીંયા આપણને કોટીકોણ પૂછ્યો છે, તો બંનેનો કોટીકોણ કેટલો છે? a અને b કોટીકોણ છે, એટલે બંનેનો સરવાળો 90 અંશ થાય। હવે તેઓના અનુક્રમે 2x - 5 અંશ અને 3x - 5 અંશ હોય તો x ની કિંમત શોધો। તો આ a ની માપ છે અને આ b ખૂણાનું માપ છે, તો બંને માપ મૂકી દઈએ। ખૂણા a ની જગ્યાએ શું છે? 2x - 5 અને b ની સ્થાન પર શું છે? 3x - 5 બરાબર 90। તો અહીંયા કૌંસને દૂર કરીએ તો 2x - 5 વત્તા 3x વત્તા 5 બરાબર 90। સોરી, અહીંયા ઓછા હતા, આપણે અહીંયા ઓછા છે એટલે અહીંયા પણ ઓછા જ આવશે। -5 - 5 માટે 2x વત્તા 3x એટલે કેટલા થશે? 5x ને -5 - 5 -10 બરાબર 90। 10 ને બરાબરની સામે લઈ જાઓ એટલે 90 + 10 એટલે કેટલા થાય મિત્રો? 5x બરાબર 100 થાય, 90 + 10 એટલે। હવે 5 ને બરાબરની સામે લઈ જઈએ તો x બરાબર 100/5 એટલે x ની કિંમત કેટલી મળે? તો કે x બરાબર 20 મળે। ત્યારબાદ 38ના ખૂણાના કોટીકોણનો પૂરક કોણ કેટલો થાય? તો અહીંયા 38 છે, 38 અંશના ખૂણાના કોટીકોણના પૂરક કોણનું માપ શોધો। તો 38 અંશનો કોટીકોણ શોધવાનો છે, તો 38 નો કોટીકોણ કેટલો થશે? તો 38 અંશનો કોટીકોણ કેવી રીતે શોધાય? તો કે 90 માંથી 38 બાદ કરીએ એટલે જવાબ કેટલો આવે? કે 90 માંથી 38 જાય એટલે 52 અંશ આવે। હવે એના કોટીકોણનો પૂરક કોણ એટલે 52 નો પૂરક કોણ શોધવાનો, તો કે 52 અંશનો પૂરક કોણ। પૂરક કોણનું માપ કેટલું હોય? 180 માંથી 52 બાદ કરીએ એટલે 52 નો પૂરક કોણ મળે। તો 180 માંથી 52 બાદ જાય તો 128 જવાબ આવે। તો આપણો જવાબ કેટલો આવશે મિત્રો? 128। અહીંયા આપણો જવાબ કેટલો મળે? 128 અંશ મળે। ક્લિયર? ત્યારબાદ ત્રીજો દાખલો, જો રૈખિક જોડના ખૂણા
જોડના બે ખૂણાના માપ 7:8 પ્રમાણમાં હોય તો તે પૈકી મોટા ખૂણાનું માપ શોધો. હવે રૈખિક જોડનો ખૂણો, માન લો કે બે ખૂણા છે, એક 7x છે અને બીજો 8x છે. આપણે જેમ છે એટલે 7x ને 8x ધારી લઈએ. બંને રૈખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો હોય? 180. બરાબર, 7 છે એટલે 7x લીધા, 8 છે એટલે 8x લીધા. ચલો આ બંનેનો સરવાળો કરીએ એટલે કેટલો થાય? 15x થાય, બરાબર 180. 15 બરાબરની સામે લઈ જઈએ એટલે 180 ભાગ્યા 15 એટલે 15 ગુણ્યા 12 કરો એટલે કેટલા જવાબ આવે? 180 જવાબ આવે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણી જોડે જવાબ કેટલો આવશે? 12 જવાબ આવે x. હવે આપણે શું કીધું? સૌથી મોટા ખૂણાનું માપ શોધો. તો આપણે અહીંયા દેખો 7x અને 8x લીધેલા, એટલે કે 7 ગુણ્યા 12 અને 8 ગુણ્યા 12. 12 સત્તા 84 અને 12 અઠા 96. તો મોટા ખૂણાનું માપ કેટલું મળ્યું? તો કે મોટા ખૂણાનું માપ 96 થાય. ક્લિયર મિત્રો? તો અહીંયા ત્રીજા દાખલાનો જવાબ મળી ગયો 96. ત્યારબાદ ચોથો દાખલો છે, જો બે કોટીકોણના માપનું પ્રમાણ 3:7 હોય તો તે પૈકી મોટા ખૂણાનું માપ શોધો. કોટીકોણનો સરવાળો કેટલો થાય? તો કે 3x વત્તા 7x બરાબર બંનેનો સરવાળો કેટલો હોય? કોટીકોણનું માપ એટલે 90. માટે બંનેનો 3 આ બેનો સરવાળો કરો એટલે 3x વત્તા 7x એટલે 10x બરાબર 90 થાય. માટે x બરાબર 90 ભાગ્યા 10. 10 9 90 એટલે x ની કિંમત કેટલી આવી? 9. હવે શું કીધું છે કે મોટા ખૂણાનું માપ શોધો. બંને કિંમત મૂકી દઈએ, 3x અને 7x એટલે કેટલા થશે? 3 9 27 અને 7 9 કેટલા થાય મિત્રો? 63. તો અહીંયા આપણો જવાબ કેટલો આવશે? મોટા ખૂણાનું માપ 63° થાય. ક્લિયર ને મિત્રો? જેમ વાળા દાખલામાં જો સમજ ના પડે તો જેમ છે એને x જોડે જોડી લેવાના. મતલબ ધારો કે 3x છે અને ધારો કે 7x છે એટલે બંનેનો સરવાળો કરો એટલે તમને જે રીતે x મળી જશે. ચલો વ્યાખ્યા આપવાની છે. સમરેખ બિંદુઓ કોને કહેવાય? તો લખીએ કે જો 3 કે વધુ 3 કે તેથી વધુ 3 કે તેથી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહેવાય. બરોબર? હવે બે બિંદુ હોય આ રીતે તો આ તો રેખા થઈ જાય, કાં તો રેખાખંડ થઈ જાય. પણ 3 બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય આ રીતે, આ 1 2 અને 3, તો એ સમરેખ બિંદુઓ કહેવાય છે. વિપરીત કોણ? તો કે જે ખૂણાનું માપ 180° થી 360° ની વચ્ચે હોય તો તે ખૂણાને શું કહેવાય છે? તે ખૂણાને વિપરીત કોણ કહેવાય. ક્લિયર મિત્રો? ચલો ત્યારબાદ જોઈએ આગળનું ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 7માં દાખલામાં છે, જો બે સમબાજુ ત્રિકોણની પરિમિતિ સમાન હોય તો તેઓની વચ્ચે કેટલી સંગતતા હોય? જો પરિમિતિ સમાન ક્યારે થાય? જ્યારે એની 3 બાજુઓ સરખી હોય. બરોબર? 3 બાજુ સરખી હોય તો જ એની પરિમિતિ સમાન થાય. તો આ બે વચ્ચે સંગતતા કેટલી? તો પહેલી તો 3 બાજુ સરખી. 3 બાજુ સરખી હોય તો CPCT મુજબ આ બે ખૂણા પણ સરખા થાય, આ બે ખૂણા પણ સરખા થાય અને આ બે ખૂણા પણ સરખા થાય. 3 ખૂણા એટલે ટોટલ કેટલા? 3 ને 3 6 સંગતતા થાય. 3 બાજુ 3 ખૂણા. ક્લિયર મિત્રો? ત્યારબાદ ખૂણો PQR ત્રિકોણ PQR અને ત્રિકોણ XYZ એકરૂપ છે. ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ XYZ. જો P બરાબર, આપણે અહીંયા બે ત્રિકોણ દોરી દઈએ નાના, બંને ત્રિકોણના નામ આપી દઈએ PQR અને XYZ. જો P બરાબર 80 હોય, Q બરાબર 70 હોય તો Y પ્લસ Z શોધો. ક્લિયર? તો હવે તમે દેખો PQR માં બે ખૂણાનું માપ છે એટલે ત્રીજો ખૂણો R મળી જાય. તો ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો કેટલો? 180 વત્તા ખૂણો R બરાબર 180.
80 આ બેનો સરવાળો કરો એટલે કેટલા થાય 150 વત્તા r બરાબર 180 માટે ખૂણો r બરાબર 180 માઇનસ 150 એટલે ખૂણો r કેટલાનો મળ્યો 30 નો મળ્યો। હવે શું કીધું બંને ત્રિકોણ કેવા છે એકરૂપ છે તો કે એકરૂપ હોવાથી ખૂણો q બરાબર શું થાય ખૂણો y અને ખૂણો r બરાબર શું થાય ખૂણો z। ખૂણો q નું માપ કેટલું છે 70 અને ખૂણો r કેટલો મળ્યો 30 નો એટલે ખૂણો y વત્તા ખૂણો z એટલે શું થશે 70 વત્તા 30 થાય એટલે ટોટલ કેટલું મળે આપણને 100 મળે બંનેનો સરવાળો। ક્લિયર મિત્રો? તો બીજાનો જવાબ કેટલો આવશે 100 આવશે। હવે કીધું છે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ XYZ માં AB બરાબર પહેલા બે ત્રિકોણ દોરી દઈએ આપણે। ABC ઓકે AB ને બરાબર શું છે હવે દેખો પહેલો ખૂણો B બરાબર ખૂણો Z છે અહીંયા લખ્યું છે એટલા માટે હું લખી દઉં। હવે શું કીધું છે કે AB બરાબર XZ છે XZ છે BC બરાબર ZY છે તો ZY લખી દીધું અને ખૂણો B અને ખૂણો Z સરખા છે તો ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ ની એકરૂપતાની સંકેતમાં દર્શાવો। તો પહેલું તો ત્રિકોણ ABC લખાય। હવે નામ કેવી રીતે લખ્યા આપણે તો કે ABC તો પછી એકરૂપ શું લખાશે XZY લખાશે। લાઈનમાં જ લેવાનું જે લાઈનમાં લખો છો એ જ લાઈનમાં ત્રિકોણ XZY લેવાય। ક્લિયર મિત્રો? કારણ કે આપણે જે દિશામાંથી તમે ત્રિકોણનું નામ આપો છો એ જ દિશામાં બાજુવાળા ત્રિકોણનું પણ નામ આપવાનું। જો તમે ત્રિકોણ ACB લખો તો અહીંયા XYZ થશે। ક્લિયર? ત્યારબાદ ચોથો દાખલામાં કીધું છે કે ત્રિકોણ PQR છે PQR એમાં ખૂણો Q અને ખૂણો R બરાબર સરખા છે। PQ નું માપ 6.5 છે તો PR નું માપ કેટલું થાય? હવે કોઈ પણ ત્રિકોણમાં બે ખૂણા સરખા હોય તેની સામેની બાજુ પણ કેવી થાય સમાન ખૂણાની સામેની બાજુ સરખી તો આ 6.5 હોય તો આ પણ કેટલું થાય 6.5 થાય તો PR નું માપ કેટલું થશે PR બરાબર 6.5 કારણ કે PQ બરાબર PR થાય। કેમ? કારણ કે સમાન ખૂણાની સામેની બાજુ। ક્લિયર મિત્રો? એટલે PR બરાબર કેટલું થાય 6.5 સેન્ટીમીટર થાય। ત્યારબાદ પાંચમા દાખલામાં કીધું છે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF માં જો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ 58 સેન્ટીમીટર તો DEF નું ક્ષેત્રફળ કેટલું થાય? જો બે ત્રિકોણ એકરૂપ હોય તો એનું ક્ષેત્રફળ પણ કેવું થાય એકરૂપ જ થાય તો એ પણ કેટલો થાય 58 સેન્ટીમીટર સ્ક્વેર થાય। ક્લિયર મિત્રો? છઠ્ઠો દાખલો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ખૂણો B આપણે અહીંયા લખીએ પહેલા તો બે ત્રિકોણ દોરીએ કારણ કે એકરૂપતા સંકેતમાં લખવાના છે તો કેવી રીતે લખાઈ જોઈએ। હવે ત્રિકોણ પહેલા ત્રિકોણનું નામ લખી દીધું ABC। હવે B ની જોડે કયો ખૂણો છે P એટલે અહીંયા P નામ આપીએ। ખૂણો C બરાબર શું છે R છે તો હવે રહ્યું શું Q વધ્યા। હવે શું કીધું છે કે BC અને PR બંને સરખા છે તો AB સાઈડ થઈ ગયું। સમજ્યા ને? ખૂણો B ની સામે ખૂણો P ખૂણો C ની સામે ખૂણો R અને BC બરાબર PR તો હવે એકરૂપતાની સંકેતમાં લખવાની છે એકરૂપતા ABC એકરૂપ નામ આમ લખ્યું છે ABC તો અહીંયા પણ શું થશે QPR થશે। ક્લિયર? તો લખશું એકરૂપ ખૂણો QPR થાય। ક્લિયર મિત્રો? તો આપણો આ દાખલાનો જવાબ થયો। ત્યારબાદ ચેપ્ટર નંબર 9 ના દાખલા જોઈએ। ચક્રીય ચતુષ્કોણ ABCD માં જો ખૂણો A બરાબર 3x + 20 અને ખૂણો C બરાબર 2x + 10 હોય તો x શોધો। હવે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય 180 અંશ। હવે A બરાબર કેટલું છે તો કે 3x + 20 અને C બરાબર શું છે તો કે 2x + 10 બરાબર 180 અંશ માટે 3x અને 2x એટલે કેટલા થાય 5x 20 + 10 એટલે 30 બરાબર 180 અંશ માટે 5x બરાબર 180 - 30 થશે। આ 30 ને બરાબરની સામે લઈ જઈએ એટલે માટે 5x બરાબર કેટલા મળે 150 5 ને બરાબરની સામે લઈએ એટલે x બરાબર કેટલા થાય 150 ભાગ્યા 5 અને કેટલો જવાબ આવશે x ની કિંમત તો 150 ભાગ્યા 5 એટલે 5 * 15 અને 0 એટલે 30 મળે। x ની કિંમત કેટલી મળશે મિત્રો 30 મળી।
હવે શું કીધું છે, અહીંયા એક વર્તુળ છે, આ એક વર્તુળ છે, એ પી કેન્દ્ર વાળું છે. હવે એમાં કીધું છે કે એબી અને સીડી સમાન જીવા છે. બીજામાં શું કીધું છે કે એબી અને સીડી સમાન જીવા છે. હવે આ એક જીવાઈ દોરી મેં, બરોબર, આપણે પ્રમેય શીખ્યા છે ને એ પ્રમાણે આ બે જીવાઓ સમાન છે. ચલો અહીંયા દોરી દઈએ. એક જીવા અહીં છે, બીજી જીવા અહીંયા છે. આનું નામ એબી આપી દઈએ, આનું નામ સીડી આપી દઈએ. હવે શું કીધું કે એપીબી એટલે કે એપીબી આ જે ખૂણો છે કેટલાનો છે, 85 નો છે. તો સીપીડી નું માપ કેટલું થાય, સીપીડી નું માપ, તો આપણને એક આવો પ્રમેય આપણે શીખેલા. આકૃતિ તમને કદાચ થોડીક આ ચેન લાગતી હોય, આ રીતની આકૃતિ હતી આપણે શીખેલા. આ ખૂણો અને આ ખૂણો કેવા હોય, જો આ બે જીવા સમાન હોય તો આ બંને ખૂણા કેવા થાય, સરખા થાય. જો આ ખૂણાનું માપ 85 તો આ પણ કેટલા થાય, 85 થાય. તો સીપીડી ખૂણાનું માપ કેટલું થશે, 85 થશે. કારણ કે સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ કેવા ખૂણા બનાવે છે, તે જીવાઓ સમાન ખૂણા જ બનાવે, એટલે આનું માપ પણ કેટલું થાય, 85 થશે. ક્લિયર મિત્રો? ચલો, પી કેન્દ્રિત વર્તુળની જીવા, આ એક વર્તુળ દોરીએ આપણે. વર્તુળ નથી આ, ઓકે. પી કેન્દ્રિત વર્તુળની જીવા એબી છે, સી એ ગુરુચાપ પરનું બિંદુ છે. આ એબી જીવા છે, એબી જીવા છે, સી એ ગુરુચાપ પરનું બિંદુ છે, એટલે ગુરુચાપ પરનું બિંદુ એટલે આ રીતે આપણે દોરી દીધું. ક્લિયર? ચલો, જો એસીબી કેટલું હોય, 42 હોય, તો એપીબી કેટલું થાય એ કીધું છે. તો આ માપ કેટલું થાય, તો આપણે પ્રમેય છે કે વર્તુળના ચાપે વર્તુળના કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે તે જ ચાપે વર્તુળના બીજા કોઈ પણ ભાગ પર આતરેલા ખૂણા કરતાં કેવો હોય, બમણો હોય. મતલબ કે આ 42 હોય તો આ કેટલાનો હોય, એના કરતાં ડબલ 84 નો હોય. તો ખૂણો એપીબી કેટલું થાય, 84 અંશ થાય મિત્રો. ચલો, ત્યારબાદ ચોથો દાખલો. ચક્રીય ચતુષ્કોણમાં ખૂણો એ જેમ ખૂણો સી બરાબર 17/19 હોય તો ખૂણો એ શોધો. તો ભાઈ ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર કેટલો હોય, 180 અંશ. કારણ કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણા કેવા હોય મિત્રો, સરખા હોય. ક્લિયર? હવે અહીંયા એ જ બરાબર કેટલા છે, 17x, બી બરાબર કેટલા છે, 19x બરાબર 180. 17 + 19 કરો એટલે કેટલા થાય, 36x બરાબર 180. માટે x બરાબર 180 ભાગ્યા 36. 180 ને 36 વડે ભાગો એટલે 36 પંચા કેટલા થાય, 180. માટે x બરાબર કેટલા મળે, જવાબ 5 મળ્યો. ક્લિયર? હવે શું કીધું છે કે ખૂણો એ શોધો. તો ખૂણો એ કેટલા છે, 17x છે. માટે 17 × 5, 17 પંચા 85. ખૂણા એનું માપ કેટલું મળ્યું આપણને, 85 મળ્યું મિત્રો. ત્યારબાદ એબી અને સીડી એ પી કેન્દ્રિત વર્તુળની જીવાઓ છે. અહીંયા એક વર્તુળ દોરી દઈએ આપણે. એબી અને સીડી, આ એ છે અને આ બી છે. આ પી કેન્દ્રિત વર્તુળ છે એબી અને નામ આપી દઈએ સીડી. પી કેન્દ્રિત વર્તુળની જીવા છે. હવે શું કીધું છે કે એપીબી અને ખૂણો એ સીપીડી બંને ખૂણા કેવા છે, સરખા છે. આવા બે ખૂણા સરખા ક્યારે હોય, જ્યારે આ બે જીવા સમાન હોય ત્યારે જ. આગળ જ એક દાખલો જોયેલો જે આપણો પ્રમેય 9.1 ને 9.2 પ્રમાણે છે કે વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા હોય તો ભાઈ એની જીવાઓ પણ કેવી હોય, સમાન જ હોય. જો એ બી બરાબર 8.2 હોય તો સીડી પણ કેટલી થાય, 8.2 થાય. તો સીડીનું માપ કેટલું થશે, 8.2. વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા બનાવે તો જીવાઓ પણ શું છે, સમાન જ હોય. એટલે એબી બરાબર 8.2 હોય તો સીડી બરાબર પણ કેટલું થાય, 8.2 થાય. ત્યારબાદ છઠ્ઠો દાખલો જોઈએ કે છઠ્ઠા દાખલામાં કીધું છે આપણને કે ભાઈ એક વર્તુળ છે. વર્તુળ થોડુંક નાનું કરી લઈએ આપણે. ઓકે, આ વર્તુળમાં શું કીધું છે કે ઓ કેન્દ્રિત વર્તુળ છે. આ ઓ કેન્દ્ર બનાવી દીધું. હવે એમણે એવું કીધું છે કે પીક્યુ અને એક્સવાય એ બંને વર્તુળની સમાન જીવાઓ છે.
આ PQ છે અને આ XY છે. જો PQ નું કેન્દ્ર આપણે જોડી દઈએ પહેલા તો જે કામનું છે. હવે શું કીધું છે કે PQ અને XY સમાન જીવાઓ છે. PQ નું કેન્દ્ર O થી અંતર, આ કેન્દ્ર O થી અંતર કેટલું છે 8 સેન્ટીમીટર. તો XY નું O થી અંતર કેટલું થાય? હવે સમાન જીવા હોય ને તો લખવાનું કે કોઈ પણ વર્તુળમાં સમાન જીવા વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે જ હોય. ક્લિયર? તો આનું 8 હશે તો XY પણ કેટલું હોય? XY નું O થી અંતર કેટલું થાય? 8 સેન્ટીમીટર જ હોય. ક્લિયર મિત્રો? તો XY નું અંતર કેટલું થશે? 8 સેન્ટીમીટર થશે. ત્યારબાદ આપણે જોઈએ જે આપણો પ્રશ્ન નંબર 5 છે, જોડકા, જે 14 અને 15 નંબરમાં પૂછાય છે. એક જોડકું હશે, એમાં 2 પ્રશ્નો હશે. તો આમાં પહેલું છે જોડકું કે પહેલા ચેપ્ટર નંબર 2 ના છે જોડકા. પહેલા જોઈએ જેમાં કીધું છે x + y અને x - 5. x + 5 બીજા કૌંસમાં છે x - 5. તો આ શું છે? a + b a - b એટલે શું થશે? a² - b² થાય. હવે a એટલે શું છે? x² અને b એટલે શું છે? 5 નો વર્ગ અને x નો વર્ગ એટલે કે x² - 25 થાય. x² - 25 કોણ છે? તો કે b. તો પહેલામાં જવાબ શું આવશે આપણો? b આવશે. ત્યાર પછી શું કીધું છે બીજામાં કે x - 5 x - 5. હવે એના ખબર પડે તો શું કરશું? x ગુણ્યા આખો કૌંસ બીજો -5 ગુણ્યા x - 5. બરોબર? આની સાથે આખો કૌંસ ગુણી લઈએ અને -5 સાથે પણ આખો કૌંસ ગુણી લઈએ. ચલો ગુણાકાર કરો. x² - 5x - 5x + 25. અને આ બેનો સરવાળો કરો એટલે 10x + 25 આગળ x². જવાબ કેટલો આવ્યો? કે જે તમારો એ જવાબ છે. તો બીજામાં શું આવશે? એ જવાબ આવે. ત્યારબાદ બીજું જોડકું જોઈએ, બહુપદી 6x નો ઘન - 4 ગુણ્યા x નો વર્ગ એનો 3 ઘાત - 7x + 5 નો ઘાત કેટલો થાય? તો 6x નો ઘન - 4 x² ગુણ્યાની 3 ઘાત - 7x + 5. હવે ઘાતની ઘાતનો શું થાય? હંમેશા ગુણાકાર એટલે 3 દુ 6 - 7x + 5 ગુણ્યા થશે આ રીતનું પદ. હવે શું કીધું છે કે 5 નો તો એનો ઘાત કેટલો છે? તો ઘાતમાં શું હોય? અહીંયા શું કીધું? 6x³ - 4x² - 7x. એમાં ઘાત કેટલો છે? તો સૌથી મોટી ઘાત કેટલી થશે? અહીંયા 6 થશે. તેની ઘાત કેટલી આવે? પહેલામાં સી જવાબ આવે. કારણ કે ઘાત પૂછી છે તો ઘાત હંમેશા કઈ લખવાની? સૌથી મોટી ઘાત લખવાની. ચલો બીજો દાખલો એમાં કે 4x³ - 7x² - x + 5 માં x નો સહગુણક કેટલો છે? તો x ની સાથે સહગુણકમાં કોણ છે? 1. તો બીજામાં શું આવશે? બી જવાબ આવે. ક્લિયર મિત્રો? સોરી, -1 આવશે. -1 થાય x નો સહગુણક એટલે એ જવાબ આવે આપણો. સહગુણક શું છે? -x છે એટલે સહગુણક કેટલો થયો? -1 થયો. ત્યારબાદ ત્રીજું જોડકું જોઈએ. ત્રીજું જોડકું નિત્ય સમ આધારિત છે કે x³ - y³ x³ - y³ એટલે આપણે a³ - b³ જોઈએ. તે સૂત્ર શું છે કે a - b બીજા કૌંસમાં a² + ab + b². એટલે અહીંયા શું થશે? જ્યાં a છે ત્યાં x લખી દઈએ અને જ્યાં y છે ત્યાં b લખી દઈએ. x - y એટલે a² + ab + b². તો અહીંયા આપણું પહેલામાં શું આવશે? સી જવાબ આવશે મિત્રો. બરોબર? તો આપણું આ કયું છે? સી પ્રમાણે બેસે છે એટલે આપણો જવાબ પહેલામાં શું થાય? સી આવે.
ત્યારબાદ બીજું નિત્યસમ છે શું છે? એક્સ માઇનસ વાયનો ઘન એટલે શું થશે? એક્સ ઘન ઓછા વાય ઘન ઓછા 3 ગુણ્યા એક્સનો વર્ગ વાય વત્તા 3x વાયનો સ્ક્વેર. બીજામાં શું આવશે? બી જવાબ આવે. ક્લિયર? તો ત્યારબાદ જોઈએ આપણે ચોથા નંબરનું જોડકું. અહીંયા કીધું છે એક્સ સ્ક્વેર ઓછા એક્સ ઓછા 6 બરાબર એક્સ પ્લસ એમ અને એક્સ પ્લસ એન હોય તો એમ એન કેટલું થાય? તો પહેલાં તો આનું સાદું રૂપ આપે એક્સ સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ 6. ચલો આની બહુપદી કરવું હોય તો શું થશે? એક્સનો વર્ગ ઓછા 3x 6 છે 6ના એવા ભાગ કરવાના કે જેથી કરીને વચ્ચે -1 મળે. તો 3માંથી 2 -3માંથી 2 બાદ કરે એટલે -1 થાય ઓછા 6. ચલો બે બેની પેર બનાવો કોમન કાઢ્યો તો પહેલામાંથી કોમન શું નીકળે? એક્સ. બીજામાં એક્સ -3 વધ્યું. એ રીતે અહીંયાથી કોમન 2 કાઢીએ તો અંદર શું વધ્યું? એક્સ -3. એટલે એક કૌંસ મળ્યો એક્સ -3 નો, બીજો મળ્યો એક્સ પ્લસ 2 નો. એટલે એને બરાબર એક્સ પ્લસ એમ અને એક્સ પ્લસ એન સરખાવો. એમ કેટલા છે? તો કે એમ બરાબર -3 અને એન કેટલા મળ્યા? તો કે એન બરાબર 2 મળે. આ બેનો ગુણાકાર કરો. એમ ગુણ્યા એમ પૂછ્યું છે, એમ ગુણ્યા એન પૂછ્યું છે આપણને. તો એમ એન કેટલું મળશે? -3 ગુણ્યા 2 એટલે કે -6 જવાબ આવે. તો પહેલામાં જવાબ કેટલો આવશે? એ આવે. ત્યારબાદ બીજું શું પૂછ્યું છે કે એક્સનો વર્ગ વત્તા 5x વત્તા 6 બરાબર એક્સ પ્લસ એ વત્તા ગુણ્યા એક્સ પ્લસ બી હોય તો એ પ્લસ બી કેટલું થાય? અહીંયા ગુણાકાર પૂછ્યું છે ને અહીંયા શું પૂછ્યું છે? સરવાળો પૂછ્યું છે. નામ અલગ છે પણ. તો બીજું આપણે નિત્યસમ જોઈએ તો આ બેનો +5 ક્યારે થાય? અહીંયા માઇનસની નિશાની છે મિત્રો, બરોબર? માઇનસ છે. એક્સનો વર્ગ -5x + 6. તો જો ગયો એક્સનો વર્ગ સેમ આ જ વસ્તુ -3x -2x વત્તા 6. કોમન કાઢીએ તો એક્સ કોમન નીકળે એટલે એક્સ -3. બીજામાંથી -2 કોમન કાઢીએ એટલે એક્સ પ્લસ માઇનસ -3 એટલે વધ્યું શું? એક્સ -3 એક્સ -2 બરાબર એક્સ પ્લસ એ ગુણ્યા એક્સ પ્લસ બી. એ એટલે શું થયું? -3. બી એટલે શું થયું? -2. હવે એ પ્લસ બી પૂછ્યું છે આપણને એટલે જવાબ શું આવશે? -3 વત્તા -2. -3માંથી -3 ને -2 નો સરવાળો એટલે કેટલો જવાબ આવે? -5 જવાબ આવે. એ બીજામાં જવાબ શું આવશે મિત્રો? બી જવાબ આવે. ત્યારબાદ 5મા નંબરનું જોડકું જોઈએ કે જેમાં તમને પૂછ્યું છે કે x² વત્તા 14x ઓછા 120 બરાબર શું થાય? તો એક્સનો વર્ગ વત્તા 14x ઓછા 120. 120ના એવા ભાગ કરવાના કે જેથી કરીને વચ્ચે 6 જવાબ આવે. તો કે x² વચ્ચે 14 જવાબ આવે તો x² વત્તા 20x 20 છંગ 120 થાય ઓછા 120. આ બેની બાદબાકી કરો એટલે 14x આવી જાય. ઓકે. બેની પેર બનાવો છૂટા પાડે. પહેલામાંથી x કોમન નીકળશે એટલે શું વધ્યું? x + 20. બીજામાંથી 6 કોમન કાઢે એટલે x વત્તા -6 બહાર જાય એટલે શું વધે? 20 વધે. ઓકે. પહેલો કૌંસ x + 20 નો મળ્યો અને બીજો કૌંસ મળ્યો x - 6 નો. તો ચલો x + 20 અને x - 6 એટલે કયું આવે? સી આવે 5મામાં પહેલામાં. ત્યારબાદ બીજો છે x² વત્તા 26x વત્તા 120. 120ના એવા ભાગ કરવાના જેથી કરીને વચ્ચે જવાબ ±26 મળે. તો કે x² વત્તા 20x વત્તા 6x બરાબર વત્તા 120 થાય. માટે બેની પેર પાડો. પહેલામાં શું કોમન નીકળે? x એટલે વધ્યું શું? x + 20. બીજામાં શું કોમન કાઢો? 6 એટલે x + 20 વધ્યું. જવાબ શું આવશે? x + 20 એક કૌંસ મળશે ને બીજો કૌંસ કયો મળશે? x + 6 મળે. તો એ ઓપ્શન કયો છે? એ નંબરનો છે. તો બીજામાં જવાબ શું આવશે આપણો? એ જવાબ આવશે. ત્યારબાદ છઠ્ઠો દાખલો જોઈએ. છઠ્ઠો દાખલો છે 31નો ઘન ઓછા 16નો ઘન ઓછા 15નો ઘન. તો મિત્રો પહેલા તો છે ને આ ત્રણ જોઈ લેવાનું કે 0 થાય છે. તો 31 વત્તા -16 વત્તા -15. 31 -16 -15. 31 16 અને -16 ને -15 એટલે -31 બરાબર 0 થાય. ઓકે. તો હવે આ સૂત્ર કયું લગાડશું આમાં કે ભાઈ a ઘન વત્તા b ઘન વત્તા c ઘન બરાબર 3abc. એટલે કે 31નો ઘન ઓછા 16નો ઘન ઓછા 15નો ઘન બરાબર
3 ગુણ્યા 31 ગુણ્યા -16 ગુણ્યા -15. ક્લિયર? ચલો આ બધાનો ગુણાકાર કરે 31 તરી તો 93 થાય, 3 તરી 9, 3 એકા 3 અને -16 -15 નો ગુણાકાર કરો એટલે કેટલો થાય 240. જ્યારે 93 ગુણ્યા 240 કરીએ તો જવાબ કેટલો આવે છે? 22,320 આવે. ક્લિયર મિત્રો? જવાબ કેટલો આવશે? 22,320 આવે છે. 24 ગુણ્યા 93 કરો એટલે. ત્યારબાદ બીજો દાખલો જોઈએ. અહીંયા શું કહે છે? 27, 14 અને -41 નો ઘન. તો જોઈ લેવાનું 14 + 27 ઓછા 41. 14 ને 27 કર્યા 7 ને 4 11, 11 નો 1, 2 3 1 4 એટલે 41 ઓછા 41 એટલે 0 થઈ જાય છે. તો સૂત્ર શું થશે? a ઘન વત્તા b ઘન વત્તા c ઘન બરાબર 3abc. એટલે કે 14 નો ઘન વત્તા 27 નો ઘન ઓછા 41 નો ઘન બરાબર 3 ગુણ્યા 14 ગુણ્યા 27 ગુણ્યા -41. ચલો 14 તરી 42 અને 27 ગુણ્યા 41 કરીએ આપણે. બરોબર? 27 ગુણ્યા 41 કરો તમે. 27 ગુણ્યા 41 કરીએ આપણે એટલે કે -1107 મળે, 1107 મળે. હવે 1107 ને 42 વડે જ્યારે ગુણાકાર કરે છે તો જવાબ શું? -46,494, જે આપણે અહીંયા ઓપ્શનમાં નથી. બરોબર? સાચો જવાબ એકચ્યુઅલમાં 46,400 તો અહીંયા લખી દઉં છું. સાચો જવાબ 46,494 જવાબ આવે અને પહેલામાં શું આવે? બી આવે. આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે અહીંયા. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણો ચેપ્ટર નંબર જે 2ના જોડકા તે પૂર્ણ થાય છે. હવે જોશું ચેપ્ટર નંબર 10ના જોડકા. જે કયું છે? ચેપ્ટર નંબર 10. ત્રિકોણ એબીસીમાં AB બરાબર 33, BC બરાબર 34 અને AC બરાબર 65 હોય તો S શું થાય? તો S પહેલામાં જોઈએ. S બરાબર શું છે કે A + B + C ભાગ્યા 2 એટલે કે 33 + 34 + 65 ભાગ્યા 2. ચલો બધાનો સરવાળો કરીએ તો 33 + 34 એટલે કેટલા થાય? 67 + 65 ભાગ્યા 2 અને 67 + 65 કરો એટલે કેટલો આવે? 132 ભાગ્યા 2 અને ભાગ્યા 2 132 એટલે કેટલા થશે? 66 જવાબ આવે. તો પહેલામાં જવાબ શું આવશે? સી આવશે. ત્યાર પછી બીજું શું પૂછ્યું છે? ત્રિકોણ PQRમાં એક ત્રિકોણ છે અહીંયા, કાટકોણ ત્રિકોણ. બરાબર? એમાં Q ખૂણો કેવો છે? કાટખૂણો છે. એમાં PQ નામ આપી છે. PQ બરાબર 3, QR બરાબર P અને R P અને R. જેમાં PQ બરાબર 3, QR બરાબર 4 હોય તો એરિયા PQR નું સૂત્ર શોધો. હવે મિત્રો દેખો, ક્ષેત્રફળ એરિયા PQR એટલે કે ક્ષેત્રફળ શોધો. PQR નું એરિયા એટલે કે ક્ષેત્રફળ. ક્ષેત્રફળનું સૂત્ર શું છે? ત્રિકોણનો 1/2 પાયો ગુણ્યા વેધ. અહીંયા પાયો કેટલો છે મિત્રો? તો પાયો 4 છે અને વેધ કેટલો છે ઊભો? 3 છે. 2 દુ 4 થશે, ઉડાડીએ છેદ એટલે 3 દુ કેટલા થાય? 6 જવાબ આવે. તો અહીંયા જવાબ કેટલો આવશે આપણા માટે? એ જવાબ આવે 6. ક્લિયર? તો પહેલામાં આપણો જવાબ શું આવશે? તો પહેલાનો જવાબ આવશે સી અને બીજાનો જવાબ આવશે એ. સમજે ને? ચલો શોર્ટમાં શીખવાયા છે. સમબાજુ ત્રિકોણ PQR ની અર્ધ પરિમિતિ 30 હોય તો PQ બરાબર કેટલું થાય? હવે ત્રિકોણ PQR ની પરિમિતિ કેટલી છે? S કેટલું છે? S આપણી જોડે અર્ધ પરિમિતિ 30 સેન્ટીમીટર. તો ભાગ્યા 2 ગુણ્યા S આ સૂત્ર આવી રીતે લખીએ આપણે કે S બરાબર ત્રિકોણ PQ સમબાજુ છે. સમબાજુ જેની બધી બાજુ સરખી હોય એટલે કે A વત્તા A ભાગ્યા 2 થશે. ચલો અર્ધ પરિમિતિ કેટલી છે? 30 છે અને 3 ભાગ્યા 2 થાય. 2 ને બરાબરની સામે લઈ જઈએ એટલે 60 થાય. ગુણાકારમાંથી ઉપર જાય એટલે 30 દુ 60 લખી શકીએ બરાબર 3 ને બરાબરની સામે લઈએ એટલે 60 ભાગ્યા 3 થાય. એ કેટલો મળ્યો? 20 મળ્યો. તો દરેક બાજુનું માપ કેટલું મળે? 20 મળે. એટલે અહીંયા જવાબ કેટલો આવે આપણો? બી જવાબ આવે. સમજ્યા ને? અર્ધ પરિમિતિ છે એટલે એની પરિમિતિ કેટલી થાય? 30 ની ડબલ 60 થાય અને સમબાજુ છે એટલે 60 ભાગ્યા તમે 3 કરો એટલે જવાબ કેટલો આવે? 20 આવે. ક્લિયર?
ચલો ત્રિકોણ એબીસી માં એ બરાબર 30 સેન્ટીમીટર, બી બરાબર 36 સેન્ટીમીટર. હવે અહીંયા શું છે, એસ બરાબર એ પ્લસ બી પ્લસ સી કીધું છે આપણને, ભાગ્યા 2. જ્યાં એનું માપ કેટલું છે, તો કે એનું માપ છે 30, બીનું માપ છે 36, સીનું માપ શોધવાનું છે, ભાગ્યા 2. અને એસ કેટલો આપ્યો છે આપણને, 44. તો સી શોધો, તો 44 ગુણ્યા 2 એટલે 2 બરાબરની સામે જાય, ભાગાકારમાં જાય, ગુણાકારમાં જાય. અને 30 વત્તા 36 એટલે કેટલા થાય મિત્રો, 66 થાય. ચલો 88 માઇનસ 66, આ 66 ને બરાબરની સામે લઈ જાઓ એટલે શું થશે, 88 માઇનસ 66 બરાબર શું થાય, સી થાય. હવે જ્યારે 88 માંથી 66 ને બાદ કરીએ આપણે, કેટલા, 88 માંથી 66 બાદ કરીએ એટલે જવાબ કેટલો આવે આપણો, કે 8 માંથી 6 જાય તો 2 અને એટલે 22 જવાબ આવે. તો પહેલામાં બીજામાં જવાબ શું આવશે આપણો, એ જવાબ આવશે મિત્રો. ક્લિયર. ત્યારબાદ જોઈએ ત્રીજું, ત્રિકોણ પીક્યુઆરમાં પીક્યુ બરાબર 20 સેન્ટીમીટર અને એરિયા પીક્યુઆર બરાબર 140 સેન્ટીમીટર હોય તો પીક્યુ પરના વેધની લંબાઈ શોધો. સમજ્યા? તમને કીધું છે ત્રિકોણ પીક્યુઆર, આ એક ત્રિકોણ પીક્યુઆર છે, પીક્યુઆર. એમાં સોરી નામ આ રીતે પી ક્યુ અને આર. એમાં પીક્યુ તમને આપી દીધું છે પાયો 20, તો વેધ પૂછો છે, આ વેધ પીઆર કેટલો થાય છે, તો અહીંયા 1/2 પાયો ગુણ્યા વેધ લખી શકો, બરાબર ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે કે એરિયા, માટે એરિયા પીક્યુ આ રીતે લખાય તો બી ચાલે, 1/2 પાયો ગુણ્યા વેધ. ચલો એરિયા કેટલો છે, 140, 1/2 ને એમને પાયો કેટલો છે, તો કે 20, વેધ શોધવાનો છે. ક્લિયર. ચલો આ બે દાન 20 થશે. ક્લિયર. તો શું વધ્યું, શું 140 બરાબર 10 ગુણ્યા વેધ. આપણે 10 ને બરાબરની સામે લઈએ એટલે 140 ભાગ્યા 10 બરાબર વેધ થાય. 10 શૂન્ય શૂન્ય જશે એટલે વેધ કેટલો મળ્યો તમને, તો કે વેધ મળ્યો 14. તો જવાબ શું આવશે આપણો, બી આવશે. તેવી જ રીતે અહીંયા કીધું છે કે કાટકોણ ત્રિકોણ આપેલો છે ને એમાં કીધું છે ખૂણો વાય શું છે, 90 અંશ. આ એક્સ છે ને વાય છે. એક્સ વાય નું માપ કેટલું છે, 12. વાય ઝેડ નું માપ કેટલું છે, 16. આ ઝેડ છે. તો કીધું કે એરિયા એક્સ વાય ઝેડ શોધો, તો એરિયા એક્સ વાય ઝેડ એટલે કે ક્ષેત્રફળ એક્સ વાય ઝેડ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ. ચલો પાયો કેટલો છે, તો કે 16 અને વેધ કેટલો આપ્યો, 12. ભાગ ઉડાડે, 8 દુ 16 અને 12 8 96. તો જવાબ એરિયા એક્સ વાય ઝેડ કેટલું મળ્યું આપણે, 96 સેન્ટીમીટર સ્ક્વેર મળ્યું. તો બીજામાં જવાબ શું આવશે, એ જવાબ આવે 96. આ બીજા માટે થયું અને આ પહેલા માટે થયું. ત્યારબાદ જોઈએ ચોથા નંબરનું જોડકું. તો ચોથા જોડકામાં કીધું છે કે આપણને કીધું છે અહીંયા કે સમબાજુ ત્રિકોણમાં MNO. હવે સમબાજુ હોય એટલે સમબાજુનો મતલબ શું થયો, ત્રિકોણ MNO. સમબાજુ ત્રિકોણ MNO માં MN બરાબર 4 હોય તો NO બરાબર પણ બી 4 થાય ને MO બરાબર પણ કેટલું થાય, 4. સમબાજુમાં બધી બાજુ કેવી હોય, સરખી હોય. તો એરિયા MNO ખાલી જગ્યા સેન્ટીમીટર થાય. સમબાજુ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર શું છે, વર્ગમૂળમાં 3/4 ગુણ્યા બાજુની સ્ક્વેર, એટલે કે વર્ગમૂળમાં 3 ગુણ્યા 4 નો વર્ગ ભાગ્યા 4, એટલે કે 4 ચોક 16 ભાગ્યા 4 વર્ગમૂળમાં 3 થશે. 4 ચોક 16 એટલે શું થશે, 4 વર્ગમૂળમાં 3 જવાબ આવે. કયો જવાબ આવશે પહેલામાં, એ જવાબ આવશે. સમજ્યા? ચોથાનું પહેલું એટલે એ મળે. ત્યાર પછી એક સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 8 સેન્ટીમીટર હોય. હવે અહીંયા એક સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ આપ્યો છે. આ કાટકોણ ત્રિકોણ છે, બંને બાજુ કેવી છે, સરખી છે. તો તેના કર્ણનું માપ શોધો. હવે મિત્રો થોડોક ધ્યાનથી જોજો આ દાખલો કે અહીંયા તમે એક સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ એટલે બંને બાજુ કેવી સરખી છે, એટલે કે સૂત્ર શોધવું હોય તો ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ થાય.
ચલો ક્ષેત્રફળ કેટલું આપ્યું છે 8 સેન્ટીમીટર 8 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ 2 ને બરાબરની સામે લે તો 8 ગુણ્યા 2 બરાબર પાયો ગુણ્યા વેધ 8 દુ 16 બરાબર પાયો ગુણ્યા વેધ ક્લિયર। હવે પાયો જે છે આ અને વેધ છે બંને કેવા છે સરખા છે। मान लो कि आने આપણે x નામ આપી દઈએ x અને x તો x ગુણ્યા x થાય એટલે શું થશે 16 ગુણ્યા x સ્ક્વેર થાય સમજ્યા 16 ગુણ્યા આપણે આને x નામ આપી દીધું માપ નથી ખબર એટલે સરખા છે એટલે x x કરી દીધા એટલે x ગુણ્યા x સ્ક્વેર થાય। હવે x બરાબર શું થશે x 16 બરાબર x સ્ક્વેર છે એટલે બંને બાજુથી બંનેનું વર્ગમૂળ કાઢી નાખો તો x નું વર્ગમૂળ x અને 16 નું વર્ગમૂળ કેટલું થાય 4 થાય। તો આ બંને બાજુ કેટલી મળી 4 મળી કેટલી મળી 4 મળી। હવે શું કીધું છે કે હવે આપણને કીધું છે કે ભાઈ તમે એનું કર્ણનું માપ શોધો તો કર્ણનું માપ શોધવું હોય તો કે કર્ણનો વર્ગ બરાબર શું થશે બાજુનો વર્ગ વત્તા બાજુનો વર્ગ પાયથાગોરસનો પ્રમેય। बाजू केटली छे 4 નો વર્ગ વત્તા 4 નો વર્ગ એટલે 16 વત્તા 16 એટલે કેટલું થાય 32 થાય કર્ણનો સ્ક્વેર। ચલો બંને બાજુથી વર્ગની નિશાની દૂર કરીએ તો 16 દુ 32 થાય 16 દુ કેટલા થાય 32 તો કર્ણનો સ્ક્વેર। બંને બાજુથી સ્ક્વેરને દૂર કરીએ એટલે 16 નું વર્ગમૂળ 4 અને વર્ગમૂળ 2 નું વર્ગમૂળ વર્ગમૂળમાં 2 તો આપણને જે કર્ણ છે કર્ણનું માપ કેટલું મળે 4 વર્ગમૂળમાં 2 મળે એ જવાબ કેટલો આવશે બી આવશે। ક્લિયર મિત્રો। ચલો ત્યારબાદ પાંચમો દાખલો જોઈએ। જો ત્રિકોણ એબીસી માં AB બરાબર 15 સેન્ટીમીટર BC બરાબર 20 સેન્ટીમીટર AC બરાબર 25 સેન્ટીમીટર તો S શોધો તો A + B + C ભાગ્યા 2 એટલે કે 15 + 20 + 25 ભાગ્યા 2 બધાનો સરવાળો કરીએ તો કેટલો થાય 25 ને 15 40 ને 20 60 60 ભાગ્યા 2 જવાબ કેટલો આવે 30 આવે એટલે પહેલામાં શું આવશે સી। ત્યાર પછી કીધું છે ત્રિકોણ એબીસી માં A બરાબર 10 B બરાબર 18 અને C નું માપ શોધવાનું છે। અર્ધ પરિમિતિ કેટલી આપી છે 21 તો કે C શોધો 2 ને બરાબરની સામે લઈ જાય તો 21 ગુણ્યા 2 અને આ બેનો સરવાળો કેટલો થાય 28 વત્તા C। चलो 21 दू 42 28 ने बराबરની સામે લો એટલે શું થાય -28 બરાબર C અને 42 માંથી 28 બાદ કરીએ આપણે 42 માંથી 28 જાય તો C બરાબર કેટલા મળે 14 મળે તો બીજામાં જવાબ શું આવશે આપણો એ જવાબ આવશે મિત્રો। ત્યારબાદ છેલ્લો દાખલો જોઈએ અને છેલ્લો જોડકું એસાઇનમેન્ટનું કે અહીંયા કીધું છે કે ત્રિકોણ XYZ દોરેલો છે એમાં જે XY નું માપ છે એ કેટલું છે 6 સેન્ટીમીટર છે YZ નું માપ 8 સેન્ટીમીટર અને XZ નું માપ 10 સેન્ટીમીટર તો એરિયા XYZ શોધવાનો છે। તો ત્રિકોણ XYZ એટલે કે એરિયા XYZ બરાબર શું થાય 1/2 પાયો ગુણ્યા વેધ। ચલો પાયો કેટલો છે 8 સેન્ટીમીટર અને વેધ કેટલો છે 6 તો 4 દુ 8 6 ચોક 24 તો 24 સેન્ટીમીટર સ્ક્વેર જવાબ થાય આમાં। તો પહેલામાં જવાબ શું આવશે સી 24 સેન્ટીમીટર સ્ક્વેર। ત્યાર પછી કીધું છે કે એક સમબાજુ ત્રિકોણ આપ્યો છે જેની બધી બાજુના માપ કેટલા છે 8 સેન્ટીમીટર સ્ક્વેર છે PQR માં। તો અહીંયા લખશું કે એરિયા PQR બરાબર શું તો વર્ગમૂળમાં 3 ગુણ્યા બાજુની સ્ક્વેર ભાગ્યા 4 તો સૂત્ર શું થાય ચલો વર્ગમૂળમાં 3 ના 3 બાજુ કેટલી છે 8 નો વર્ગ ભાગ્યા 4 એટલે કે વર્ગમૂળમાં 3 ગુણ્યા 64 ભાગ્યા 4 અને 64 ભાગ્યા 4 વર્ગમૂળમાં 3 અને 64 પર 16 ચોક 64 એટલે જવાબ શું આવશે 16 વર્ગમૂળમાં 3 આવશે। અહીંયા જવાબ કેટલો આવે બી કયો ઓપ્શન 16 વર્ગમૂળમાં પહેલામાં શું આવશે સી આવશે। ક્લિયર મિત્રો। તો મિત્રો અહીંયા આપણા એસાઇનમેન્ટના બધા જ દાખલા પૂર્ણ થાય છે। તમામે તમામ જોડકા પણ આવી ગયા સેક્શન A B C D દરેક સેક્શનના બધા જ દાખલા
અહીંયા પૂર્ણ થાય છે આપણા મિત્રો. જો તમે હજુ પણ મારા વિડીયો જોવાના બાકી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કે જેથી કરીને આપ સુધી ઝડપથી દરેક વિડીયો પહોંચતા રહે. મિત્રો હજુ પણ જો તમારે પરીક્ષાની તૈયારી કરવાની બાકી હોય તો દરેક વિડીયો પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેવા નમ્ર ભરી વિનંતી. આભાર મિત્રો.